ॐ सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यङ्करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम्। આગળના 3 શ્લોક બોલીશું. श्रीभगवानुवाच भूय एव महाबाहो शृणु मे परमं वचः यत्तेऽहं प्रीयमाणाय वक्ष्यामि हितकाम्यया न मे विदुः सुरगणाः प्रभवं न महर्षयः अहमादिर्हि देवानां महर्षीणां च सर्वशः यो मामजमनादिं च वेत्ति लोकमहेश्वरम् असम्मूढः समर्थ्येषु સર્વપાપૈઃ પ્રમુચ્યતે. ગઈકાલે આપણે જોયેલું હતું વિભૂતિ યોગ, કે જે દરેક સાધકના જીવનમાં બહુ જ મહત્વનો અધ્યાય બની રહે છે. વિભૂતિ યોગ 2 કાર્ય કરે છે, જેમાંનું એક આપણે ગઈકાલે જોયેલું કે એ મનુષ્યના અહંકારને શિથિલ કરવાનું કાર્ય કરે છે. જ્યારે પણ કોઈ મહાનતાને આપણે સામે રાખીએ તો પોતાની અલ્પતા, પોતાનું અભિમાન, આ બધાની તુચ્છતા આપણને દેખાય. જેમ વ્યવહારમાં પણ તમે સાગર સામે જઈને ઊભા રહો અને એની વ્યાપકતાનો વિચાર કરો, એની સાથે તમે સરખાવો તો તમે પોતાને કેવા અનુભવો? અત્યંત અલ્પ અનુભવો છો. વિશાળ આકાશને જુઓ, તારામંડળ, સૂર્ય, ચંદ્ર, આકાશગંગા, આ વિશાળતાનો વિચાર કરો અને પછી 3.5 હાથના એવા માપવાળા પોતાનો વિચાર કરો તો હું મને કેવો લાગુ? અત્યંત પરિચ્છિન્ન, અલ્પ, નાનો લાગુ. તો મહાનતા હંમેશા મને મારી વાસ્તવિકતાનું, અભિમાનના મિથ્યાત્વનું ભાન કરાવે છે. ભગવાનની વિભૂતિઓ સાંભળવાથી અમારું અભિમાન જે છે એ ધીમે ધીમે શિથિલ થતું જાય છે. વિભૂતિ યોગ બીજું કાર્ય કરે છે. સામાન્ય રીતે મનુષ્ય ભગવાનને, ઈશ્વરને એક મૂર્તિમાં બદ્ધ કરી દે છે. ભગવાન ક્યાં છે? મારા ઘરના એક ખૂણામાં મંદિરમાં બેઠેલા છે, અને નહીં તો બહાર મોટા મંદિરોની અંદર બેઠેલા છે. આવી રીતની જે ઈશ્વર પ્રત્યેની ધારણા છે, એ ધારણાને વિભૂતિ યોગ નષ્ટ કરે છે. કારણ કે ભગવાન સ્વયં સ્વમુખે કહે છે, હું આ છું, હું અહીંયા આ છું, અહીંયા હું આ છું.
એનો અર્થ ભગવાન કેવલ એક મૂર્તિમાં બદ્ધ નથી, પણ એ કહેવાશે અનેક જગ્યાએ છે. અને અંતતોગત્વ કહેવાશે એ સર્વવ્યાપક છે. તો ઈશ્વર પ્રત્યેની આજે ધારણા ભગવાન આટલામાં જ છે, એ ધારણા ઉપર પ્રહાર થાય છે. ઈશ્વરને હું કેવળ એક મંદિર કે મૂર્તિમાં જોતો નથી, ધીમે ધીમે હું એને વધારે ને વધારે સ્થાનમાં હું જોતો થઉં. એટલા માટે આ વિભૂતિ યોગ છે. આ બંને પ્રયોજનથી આ અધ્યાય ઘણો મહત્વનો બની રહેશે. એટલું જ નહીં, અત્યાર સુધી ભગવાન અર્જુનની સામે એક ગુરુ રૂપે એને ઉપદેશ આપી રહેલા છે, પણ આ અધ્યાયમાં ગુરુ એવા શ્રી કૃષ્ણચંદ્ર પોતાનું ઈશ્વરત્વ પણ અર્જુનની સામે પ્રગટ કરતા રહે છે. પોતાની વ્યાપકતા, પોતાની ભક્તવત્સલતા, પોતાનું ભક્ત ઉદ્ધારકત્વ, સર્વશક્તિમત્વ, સર્વરૂપત્વ, આ બધું પણ કૃષ્ણ અર્જુનની સમક્ષ પ્રગટ કરે છે. 10મો અને 11મો અધ્યાય, જેમાં કૃષ્ણએ પોતાનું એવું સ્વરૂપ પ્રગટ કર્યું કે જેમાં પછી અર્જુનને કોઈ શંકા ના રહે કે આ ઈશ્વર છે. આમ તો જાણતા હતા, ઘણા બધા એના માટેના પ્રમાણો પણ હતા, પણ સ્વયં ભગવાન શ્રી કૃષ્ણ જ્યારે પોતાના જ સ્વમુખે પોતાનું ઈશ્વરત્વ દર્શાવે અને વિશ્વરૂપ રૂપે જ્યારે પોતાને પ્રગટ કરી દે, તો કૃષ્ણના ઈશ્વરત્વમાં લેશ માત્ર પણ શંકા રહેતી નથી. અને અર્જુનને નિમિત્ત કરી અને આપણને સર્વ જીવોને કૃષ્ણ પોતાનું આ ઈશ્વરત્વ દર્શાવે છે. અને સિદ્ધાંત છે, આ સમસ્ત જગત ઈશ્વરમાંથી જ પ્રગટ થયેલું છે. અને એટલા માટે સમસ્ત જગત ઈશ્વરની વિભૂતિ છે. પણ એક સાથે સમસ્ત જગતમાં ઈશ્વર બુદ્ધિ કરવી તકલીફ પડે, માટે ભગવાન કેટલીક બાબતો દર્શાવે છે અને કહે છે કે જો અર્જુન, આ મારામાંથી બધું આવેલું છે. અને સાથે સાથે આગળ કહેશે કે જો અર્જુન, આ હું છું, આ હું છું, આ હું છું, કોઈને કોઈ પ્રકારે તું મને જાણી લે. આટલા બધા રસ્તાઓ છે મને જાણવા માટેના, તું જાણી લે. તો સર્વપ્રથમ ભગવાન આગળ કહે છે કે આ બધી વસ્તુઓ મારા થકી છે. આગળનો શ્લોક, बुद्धिर्ज्ञानमसम्मोहः क्षमा सत्यं दमः शमः सुखं दुःखं भवो भावो भयं चाभयमेव च अहिंसा समता तुष्टिः तपोदानं यशो यशः भवन्ति भावा भूतानां मत्त एव पृथग्विधाः મત્તઃ એવ પૃથગ્વિધાઃ ભાવાઃ. આ બધા જ ભિન્ન ભિન્ન ભાવો, પદાર્થો, ગુણો જે કંઈ પણ છે, એ બધું જ ભગવાન કહેશે મત્તઃ એવ, મારામાંથી જ આ બધું આવેલું છે. શું શું છે? એક એક વસ્તુ જોઈએ તો બુદ્ધિ, જ્ઞાનમ,
असम्मोहः. સર્વપ્રથમ કહેશે બુદ્ધિ. બુદ્ધિ એટલે શું બધા જાણે જ છે, છતાં પણ ભગવાન શંકરાચાર્યજી મહારાજે કહે છે અંતઃકરણસ્ય સૂક્ષ્માદ્યર્થાવબોધન સામર્થ્યમ તદ્વંતમ બુદ્ધિમાન ઇતિ વદંતી. બુદ્ધિ અંતઃકરણનું એક સામર્થ્ય છે. કેવું સામર્થ્ય? સૂક્ષ્માદ્યર્થાવબોધન સામર્થ્યમ. સૂક્ષ્મ અર્થોને સમજવાનું સામર્થ્ય, સૂક્ષ્મ વિષયોને સમજવાનું સામર્થ્ય. તદ્વંતમ બુદ્ધિમાન ઇતિ વદંતી. ભગવાન ભાષ્યકાર આગળ સ્પષ્ટ કરે છે કે બુદ્ધિમાન કોને કહેવાય છે? જેની પાસે બુદ્ધિ હોય. જેવી રીતે ધનવાન કોને કહેવાય? જેની પાસે ધન હોય. પણ કેટલું ધન હોય તો ધનવાન કહેવાય? થોડું વિશેષ હોવું જોઈએ ને. બાકી તો ગરીબ પાસે પણ ધન હોય છે. 100 રૂપિયા, 500 રૂપિયા, 1000 રૂપિયા એની પાસે પણ હોય છે. એને ધનવાન કહેતા નથી. પણ થોડું વિશેષ ધન જેની પાસે છે, આવશ્યકતા કરતા વધારે ધન જેની પાસે છે, એને આપણે શું કહીએ છીએ? ધનવાન કહીએ છીએ. એવી રીતે બુદ્ધિ પણ દરેકની પાસે છે, પણ બધાને આપણે બુદ્ધિમાન કહેતા નથી. સામાન્ય બુદ્ધિ દરેકની પાસે છે. પોતાનું જીવન નિર્વાહ કરવા માટે જે આવશ્યક એવી બુદ્ધિ પશુ પંખી બધા પાસે છે. મનુષ્ય પાસે એનાથી વિશેષ છે. પણ મનુષ્યમાં પણ બુદ્ધિમાન કોને કહીએ છીએ? જે કંઈક વિશેષ સામર્થ્ય ધરાવે છે. અને ભાષ્યકાર અહીંયા કહે છે સૂક્ષ્માદ્યર્થાવબોધન સામર્થ્યમ. સૂક્ષ્મ વિષયોને જાણવાનું સામર્થ્ય એ છે બુદ્ધિ. અને આવું સામર્થ્ય એ ભગવાનની વિભૂતિ છે. માટે ભગવાન આગળ કહેવાના છે બુદ્ધિર બુદ્ધિમતામસ્મી. હે અર્જુન, સર્વ બુદ્ધિમાનોની બુદ્ધિ હું છું. યાને બુદ્ધિ સ્વરૂપે ભગવાન જ છે, વિભૂતિ છે. બધું જ ઈશ્વર છે. સર્વની બુદ્ધિ ઈશ્વર જ છે. છતાં પણ ભગવાન અહીંયા વિશેષ રૂપે દર્શાવી રહેલા છે. માટે બુદ્ધિ શબ્દનો અર્થ શું લે છે? સૂક્ષ્મ અર્થોને સમજવાની શક્તિ. અને આવી કોઈ પણ શક્તિ જો હોય તો આપણે શું સમજવું? એ શું છે? ઈશ્વર છે. પોતાની બુદ્ધિનો ચમકારો પોતાનો માનવો નહીં. એ ચમકારો કોના થકી સંભવ છે? ઈશ્વર થકી જ સંભવ છે. આ બુદ્ધિ પરમાત્મામાંથી જ આવેલી છે. સચ્ચિદાનંદ ઘન અખંડ એક રસ શુદ્ધ ચૈતન્ય સ્વરૂપ પરમાત્મા, એમાંથી અવ્યક્ત માયા પ્રગટ થાય. અવ્યક્તમાંથી મહત્તત્વની ઉત્પત્તિ થાય છે. અને મહત્તત્વ એ જ છે સમષ્ટિ બુદ્ધિ. સમષ્ટિ યાને સર્વની બુદ્ધિ મેળવીને જેને કહેવામાં આવે છે સમષ્ટિ બુદ્ધિ. અને આપણી બુદ્ધિ કેવી કહેવાય? વ્યષ્ટિ બુદ્ધિ. એક એક વ્યક્તિની બુદ્ધિ એ છે વ્યષ્ટિ બુદ્ધિ. અને બધાની બુદ્ધિને મેળવીને શું કહેવામાં આવે? સમષ્ટિ બુદ્ધિ. દ્રષ્ટાંતથી જોઈએ તો સમષ્ટિ બુદ્ધિ અને પાવર હાઉસ, થર્મલ સ્ટેશન,
અને વ્યષ્ટિ બુદ્ધિ અને આ બલ્બ, ટ્યુબલાઇટ, પંખા પણ આમાં આવ્યું ક્યાંથી? સમષ્ટિમાંથી. તો એવી જ રીતે આ વ્યષ્ટિ બુદ્ધિ જે છે એ સમષ્ટિ બુદ્ધિમાંથી જ પ્રાપ્ત થાય છે. અને વ્યષ્ટિ બુદ્ધિ જેમાં જીવના પોતાના સંસ્કારો ભળે છે, એણે કરેલા કર્મના સંસ્કારો ભળે છે. આ બધું ભળવાથી વ્યષ્ટિ બુદ્ધિમાં આ ભેળસેળ થાય છે, અશુદ્ધિ આવી જાય છે. એટલા માટે આપણે કહીએ છીએ બુદ્ધિને, મનને શુદ્ધ કરવાના છે. સમષ્ટિ બુદ્ધિ જે છે એ સ્વભાવતઃ કેવી છે? સાત્વિક છે, શુદ્ધ છે. અને એમાંથી જ વ્યષ્ટિ બુદ્ધિ, અને વ્યષ્ટિ બુદ્ધિ ઉપર આ બધા સંસ્કાર આદિ પડે એના પરિણામે દરેક વ્યષ્ટિ બુદ્ધિ કેવી થઈ જાય છે? ભિન્ન ભિન્ન થાય છે. મારી બુદ્ધિ અલગ, તમારી બુદ્ધિ અલગ, ત્રીજાની બુદ્ધિ અલગ. તો એ બુદ્ધિ વધારે, ઓછી, સૂક્ષ્મ આવી ભેદ ભિન્ન છે. અને ત્યાં પણ ક્યાંક વિશેષ સામર્થ્ય હોય છે કે જે સૂક્ષ્મ વિષયોને વધારે સારી રીતે સમજી શકે છે. તો એવી બુદ્ધિ પણ અંતે તો ક્યાંથી છે? ઈશ્વર તરફથી જ છે. માટે જ્યાં ક્યાંય પણ આપણી બુદ્ધિ ચાલે અને કંઈ કામ થઈ જતું હોય તો એનું અભિમાન લેવું નહીં, બલ્કિ કોને યાદ કરવા? પ્રભુને યાદ કરવા. ઈશ્વરની કૃપા છે કે આવી બુદ્ધિ મને સાધન રૂપે મળેલી છે. અંતે તો કોઈ પણ ચમકારો, એ કોનો ચમકારો છે? ઈશ્વરનો જ છે. માટે કંઈ પણ સારું સૂજે, આપણને લાગે કે આજે તો બરાબર ચાલી ગઈ, બરાબર ટ્યુબલાઇટ થઈ ગઈ, બહુ સારું મને સૂજ્યું, બહુ સારો વિચાર આવ્યો, મારું આ પ્રમાણે વિચારવાથી કહેવાથી આનું આટલું મોટું કામ થઈ ગયું. આ બધાનું સામાન્ય રીતે મનુષ્ય અભિમાન કરતો હોય, પણ જે સાધક છે એણે અભિમાનની જગ્યાએ શું કરવાનું હોય? પ્રભુને યાદ કરવાના હોય. આ તો પ્રભુની જ મહિમા છે કે બરાબર સમયે સૂજી ગયું. બાકી મોટે ભાગે તો એ ચાલતી નથી. ક્યારેક ચાલી જાય તો એ કોણે ધક્કો માર્યો હોય? ભગવાન તરફથી જ એ ધક્કો લાગેલો હોય. તો એવી બુદ્ધિ ભગવાન કહે છે મારા થકી છે. હમણાં આપણે જોયું કે વ્યષ્ટિ બુદ્ધિ જે છે એમાં બીજું ઘણું બધું ભળી જાય છે, અને એટલા માટે એ દરેકની બુદ્ધિ જુદી જુદી થાય છે. આપણી બુદ્ધિ ઉપર અનેક પરિબળો પ્રભાવ પાડતા હોય છે, અને એવા 10 પરિબળો દર્શાવવામાં આવ્યા છે. આ ટોપિક બહુ મહત્વનો છે, એટલા માટે આ વાત અહીંયા કરીએ છીએ. બુદ્ધિ ઉપર 10 પરિબળોનો પ્રભાવ પડે છે. આમાંના કેટલાક પરિબળો આપણા હાથમાં છે, કેટલાક નથી. જે આપણા હાથમાં હોય એના અનુસંધાનમાં આપણે કંઈક કરી શકીએ, અને આપણી બુદ્ધિને આપણે વધારે વિલક્ષણ, વધારે શુદ્ધ, વધારે સાત્વિક, પવિત્ર બનાવી શકીએ. તો એવા 10 પરિબળો કહેવામાં આવેલા છે. આગમોપ પ્રજાપાલઃ દેશો જન્મ ચ કર્મ ચ ધ્યાનમ મંત્રોથ સંસ્કારાઃ દશેતે બુદ્ધિ હેતવઃ. આ 10 બુદ્ધિના હેતુ, યાને એનાથી બુદ્ધિ ઘડાય છે. પહેલું પરિબળ કહેવામાં આવે છે
આગમ. આગમ યાને શાસ્ત્ર, ગ્રંથો, પુસ્તકો. તમે કેવા પુસ્તકો વાંચો છો એના આધારે તમારી બુદ્ધિ ઘડાય છે, એમાં સંસ્કારો પડે છે. એટલા માટે જ હંમેશા સદવાંચનને મહત્વ આપવામાં આવે છે. વાંચન તો ઘણું બધું છે, ઘણા બધા પ્રકારના પુસ્તકો છે. જેવા પુસ્તકો વાંચો એવા સંસ્કાર તમારી બુદ્ધિમાં ભેગા થવાના છે. સદગ્રંથો વાંચો તો સારા સારા વિચારો બુદ્ધિમાં આવશે. બુદ્ધિની વિચાર કરવાની દિશા પણ એક સારી દિશા પકડાશે. વિચારો તમારા સમૃદ્ધ થશે. અને એનાથી વિપરીત પુસ્તકો વાંચશો તો બુદ્ધિ એવી ઘડાશે. માટે હંમેશા વિવેક રાખવો, શું વાંચવું અને શું ન વાંચવું. આજકાલ પુસ્તકો નથી વાંચતા લોકો. શું જુએ છે? મોબાઈલ જુએ, વોટ્સએપ જુએ, ફેસબુક જુએ, યુટ્યુબ જુએ, કેટલું બધું જોતા રહેતા હોય છે. પુસ્તકો પણ પાછા કેવા છે? ઈ બુક આવી ગઈ છે. આ બધામાં પણ બહુ જ વિવેક રાખવો પડે. તમે શું જુઓ છો, શું સાંભળો છો, એનો બહુ જ પ્રભાવ પડે છે. સાધન પોતે દોષયુક્ત નથી, પણ સાધનનો ઉપયોગ તમે કેવી રીતે કરો છો એના પર આધાર છે. સાધન દોષરૂપ નથી. એમ તમે બધા આ જ ઇન્ટરનેટથી, યુટ્યુબથી સત્સંગ સાંભળી રહેલા છો, તો સાધનનો દોષ નથી. પણ આ જ યુટ્યુબ પર તમે બીજું ઘણું બધું જોઈ શકો ને સાંભળી શકો, જે કાં તો તમારા માટે હિતકારી નથી, કાં તો તમારા સમયને બરબાદ કરનારું છે. તો વિવેક રાખવો પડે. હકીકત તો એવી છે કે હું જે કંઈ પણ કરું, જે કંઈ પણ જોઉં, જે કંઈ પણ સાંભળું, જે કંઈ પણ બોલું, જે કંઈ પણ વ્યવહાર કરું, એ બધાનો પ્રભાવ બુદ્ધિ ઉપર પડતો જ હોય છે. તરત જ એ છાપ ગ્રહણ કરી જ લે છે. તો ચાહે મોબાઈલ હોય, ચાહે પુસ્તકો હોય, તમે કયા માધ્યમથી કેવું જ્ઞાન, વિચારો અર્જિત કરો છો એના ઉપર બુદ્ધિનો સુધરવાનો કે બગડવાનો આધાર છે. તો અહીંયા કહ્યું આગમ. ત્યારે મોબાઈલ નહોતા એટલે નથી કીધું. તો આગમ યાને ગ્રંથ, પુસ્તકો. બીજું પરિબળ કે છે અપહ. અપહનો અર્થ થાય છે માતા પિતાના રજ અને વીર્યમાંથી પ્રાપ્ત થયેલા સંસ્કાર. તો માતા પિતા તરફથી પણ સંસ્કારો પ્રાપ્ત થાય છે, એ પણ બુદ્ધિમાં હોય જ છે. આ પરિબળ આપણા હાથમાં નથી. માટે જે પ્રાપ્ત થયેલું છે એને સ્વીકારી લેવાનું છે. તો માતા પિતા તરફથી મળતા સંસ્કારો. ત્રીજું પરિબળ છે પ્રજા. પ્રજાનો અર્થ છે લોકો. તમે કેવી પ્રજા વચ્ચે, કેવા લોકોની વચ્ચે તમે રહો છો, જેને આપણે સત્સંગમાં વારંવાર જોઈએ છીએ કે સંગ હંમેશા સારો રાખવો. દુસ્સંગ સર્વથા ત્યાજ્ય. દુસ્સંગ હંમેશા ત્યાજ્ય છે. સત્સંગ, સાધકોનો સંગ, ભક્તોનો સંગ
મહાપુરુષોનો સંગ, સજ્જનોનો સંગ આવકાર્ય છે. સંગનો પ્રભાવ બધાને માટે અનુભૂત જ છે, જાણીતો છે. એટલા માટે ગંગા સતી પણ કે સંગ તું કરો તો તમે એવા નીરે કરજો. હે પાનભાઈ, એવા લોકોની સંગત કરજો કે જે હંમેશા પ્રભુ ભજનમાં મસ્ત રહેશે. એક સાધક તરીકે મારા જીવનમાં પણ આ વિચાર, આ સજાગતા બહુ જ મહત્વની છે. કેવો સંગ રાખું છું, મારે જ મારા મનને જોતા રહેવું જોઈએ. મને કોની સાથે રહેવું ગમે છે, ક્યાં મારું મન ખેંચાય છે, કઈ બાજુનો ધક્કો લાગે છે. અને મારા જીવનનું લક્ષ્ય જો આધ્યાત્મિક હોય, મોક્ષ હોય, તો મારો સંગ પણ એને અનુરૂપ જ હોવો જોઈએ. હા, જરૂર જીવન જીવવામાં, ધન ઉપાર્જન આદિ કરવામાં બીજા ઘણા બધા લોકોના સંગમાં આવવું પડતું હોય છે, જેને તમે ટાળી નથી શકતા. તો એવા સંગ વખતે પણ મનમાં પોતાના લક્ષ્યનું સ્મરણ રાખવું, મનમાં ઈશ્વર સ્મરણ કરતા રહેવું, વચ્ચે વચ્ચે પ્રભુને યાદ કરતા રહેવા, લક્ષ્યને યાદ કરતા રહેવું. આ બધું એ દુસ્સંગ હશે તો પણ એના પ્રભાવથી તમને બચાવશે. માટે સંગ બહુ જ મહત્વનો છે. બુદ્ધિશાળીનો સંગ કરો, સૂક્ષ્મ બુદ્ધિ સાથે, સૂક્ષ્મ બુદ્ધિવાળા સાથે રહો, જેની વિચાર પદ્ધતિ ઉન્નત છે, ઉર્ધ્વ છે, સમૃદ્ધ છે વિચારોથી. જે એવા લોકોનો સંગ કરો, વિચારોની આપલે કરો, સારા વિચારોની આપલે કરો. આનો પણ બુદ્ધિ પર બહુ જ પ્રભાવ પડે છે. એટલા માટે સાધકને માટે કહેવાય છે કે જેટલો ગુરુનો સંગ મહત્વનો છે, એટલો જ સાધકને માટે બીજા સાધકનો સંગ પણ મહત્વનો છે. બે સાધક ભેગા મળી પ્રભુ ચર્ચા કરે, વેદાંત ચર્ચા કરે, પોતાના અંતરની વાતો કરે, અંતર્નિરીક્ષણ કર્યું હોય, વિવેક વૈરાગ્ય ક્યાં ચૂકાઈ જવાય છે, ક્યાં એ હંમેશા બની રહે છે, કેટલામાં સફળતા મળે છે, સંયમ, ઇન્દ્રિય સંયમ ક્યાં ખોવાઈ જાય છે, ક્યાં ધ્યાન રાખવાની જરૂર છે, એના ઉપાય શું હોઈ શકે, બંને સાથે મળીને વિચાર કરે. જો તારા માટે આવો ઉપાય હોઈ શકે, બીજો કે તારા માટે આ ઉપાય હોઈ શકે, સ્વરૂપ ચર્ચા કરે. આ કેટલી બધી દિવ્ય ઘટના છે. બે જીવ, બે મનુષ્ય, બે સાધક કે 4-5 સાધક જે પણ ગ્રુપ મળીને આવી ચર્ચા કરે, આવી વાતો કરે, તો એનાથી બુદ્ધિ કેટલી બધી સમૃદ્ધ થાય છે. કેટલી બધી અલગ અલગ આપણને વિચારોની દિશા પણ આપણી સમક્ષ ખુલે છે. માટે સંગ એ બહુ જ મહત્વનું પરિબળ છે, બુદ્ધિ ઉપર પ્રભાવ પાડનારું. તમારા સાધકો માટે એવી જ રીતે પરિવારમાં બાળકો છે. બાળકોને પણ હંમેશા આ વાત સમજાવતી રહેવી જોઈએ. કેવો સંગ રાખવો,
કોની સાથે રહેવું, આ સાધનો મોબાઈલ આદિ કેવી રીતે યુઝ કરવા, શું જોવું શું ના જોવું, આ બધું એને સમજાવતા રહેવું જોઈએ. કારણ કે એની બુદ્ધિ હજુ વિકસિત થાય છે. આ બધું એના ઉપર બહુ જ પ્રભાવ પાડે. એટલું જ નહીં, તમારો પોતાનો વ્યવહાર પણ બાળક બુદ્ધિ ઉપર બહુ જ પ્રભાવ પાડતો હોય છે. કારણ કે અવલોકન કરીને શીખે છે. ત્યારે એનું સામર્થ્ય બહુ જ હોય છે કે એ બધું અવલોકન કરે અને શીખે. બાળક બધું અવલોકનથી જ શીખતું હોય છે. આપણે જેટલું શીખવાડીએ એના કરતાં અનેક ગણું એ શેનાથી શીખે છે? અવલોકન કરવાથી શીખે છે. માતા પિતાના વ્યવહારથી એ શીખે છે. માટે ઘરમાં જો સારા પુસ્તકો લવાતા હોય અને માતા પિતા વાંચતા હોય તો બાળકને પણ એવું વાંચવાની ઈચ્છા થાય. સારા પુસ્તકો બાળકને અનુરૂપ પણ લાવીને રાખી મૂકો, એની સાથે બેસીને વાંચો તો ધીમે ધીમે એને એવી ટેવ પડી જશે. બાલવિહારમાં એક બાળક છે, એની મમ્મી એને લઈને મારી પાસે આવી હતી. મને કહે કે ગુરુમાં હવે આને શું વાંચવાનું આપું? તો મેં પૂછ્યું કે એને શું વાંચ્યું છે? એણે મને લિસ્ટ ગણાવ્યું. મને આશ્ચર્ય થયું કે છે ભાગવત વાંચી લીધું. બાળક હજુ 10-11 વર્ષનું જ છે. પ્રકૃતિને ખબર છે. ભાગવત વાંચ્યું છે, રામાયણ વાંચ્યું છે, મહાભારત વાંચ્યું છે. એટલું જ નહીં, એ સિવાયના સુધામૂર્તિ, અબ્દુલ કલામ, આ બધાના જે પુસ્તકો જે છે એ બધા વાંચી લીધેલા છે. એટલું બધું વાંચી લીધેલું છે કે એને હું શું વાંચવાનું કહું મને સૂઝ્યું નહીં. મેં કહ્યું કે થોડા દિવસ પછી આવજો, હું વિચારીને કહીશ. તો કેટલું સરસ કહેવાય. એક વાંચવાનો એને શોખ છે. અને આ બધું એ કેટલા ઘણા પુરાણ પણ વાંચેલા છે કે એને હિસ્ટ્રી ગમે છે અને આવી રીતે આ બધું વાંચવું પણ ગમે છે, મેથોલોજી. તો કેટલું બધું એણે વાંચી લીધેલું છે. હજુ તો 10-12 વર્ષનો દીકરો છે. કેટલું સરસ કહેવાય. કેટલા સરસ બુદ્ધિ પર સંસ્કાર પડ્યા હશે. જ્યારે ઘરના મોટાભાગના બાળકોએ કોઈએ ભાગવત નહીં વાંચ્યું હોય કે કોઈએ આવા સારા પુસ્તકો પણ મોટાભાગના નહીં વાંચ્યા હોય. તો આ બધી કેવી તમે આદત પાડો છો, કેવું વાતાવરણ પૂરું પાડો છો, એના ઉપર આ આધાર છે. અને બાળક પોતે પણ જોઉં તો બહુ શાંત છે. કારણ કે આટલું બધું વાંચેલું છે, વાંચવાનો શોખ છે, શાંતિથી બેસીને વાંચતો જ હશે. તો એ ખરેખર બહુ શાંત છે, બહુ સમજદાર છે. કહેવાનું તાત્પર્ય કે આ બધી આદતો ધીમે ધીમે પડે તો બાળકોને પણ આ આદત પાડવી જોઈએ. તો એની બુદ્ધિનું એવી રીતે સંવર્ધન થાય. કારણ કે આ બધું બહુ જ બુદ્ધિ ઉપર પ્રભાવ પાડે જ છે. કેવા પુસ્તકો, કેવો સંગ, આનો વિચાર હંમેશા કરતા રહેવો જોઈએ. પ્રજા, પછી ચોથું છે દેશ. કયા દેશમાં, કયા સ્થાનમાં તમે રહો છો? પ્રત્યેક સ્થાનના જલવાયુનો પ્રભાવ હોય છે, ત્યાંના વાતાવરણનો પણ પ્રભાવ હોય છે. તો અનુકૂળ, શુદ્ધ, પવિત્ર એવા સ્થાનમાં રહેવું. એમ તમારા બધાનો અનુભવ છે. તમે બધા ઋષિકેશ શિબિરમાં આવો 4 વાગે ઉઠી જાઓ છો. ઘરે ક્યારેય ઉઠો છો? સિવાય કે પૂજા હોય. કેમ ઉઠી જવાય છે? 4-4:30 તો બધા જાગતા હોય, આશ્રમ ધમધમતો હોય. એ સ્થાનનો પ્રભાવ છે. ત્યાં બધા એવી જ રીતે જીવન જીવે છે. પવિત્ર છે. સાધુ સંતોની એ તપોભૂમિ છે. પવિત્ર ગંગાજીનો એ કિનારો છે. તો આખું વાતાવરણ જ એવું હોય કે તમને જગાડી જ દે. બીજે રહો તો વાતાવરણ એવું હોય કે જાગ્યા પછી પણ સુવાડી દે. ચાલો સૂઈ જઈએ થોડી વાર. વહેલા ઉઠી પણ ગયા, નાહી ધોઈ લીધું, અને છતાં પણ પછી શું થાય? નાહી ધોઈને ફરી પાછા પથારીમાં પડી જાય કે હજુ તો બહુ ટાઈમ છે, હજુ 5 જ વાગ્યા, સૂઈ જઈએ.
તો સ્થાનનો પણ બહુ જ પ્રભાવ હોય છે. બધાને માટે એવું સંભવ નથી હોતું કે બધા તીર્થસ્થાનમાં જ રહે, પણ આપણે આપણા ઘરને, આપણી આજુબાજુના વાતાવરણને કેવું બનાવી દઈએ? તીર્થ જેવું બનાવી દઈએ. તો ત્યાં પણ એ વાતાવરણનો આપણને ઘણો બધો લાભ મળી રહે. આપણે અને શક્ય હોય તો પરિવારના પણ આપણે એવી રીતે જીવન જીવીએ કે આપણું ઘર જ શું બની રહે? તીર્થ બની રહે. ત્યાં સદ્વાંચન થતું હોય, સારી ચર્ચા થતી હોય, સારા કર્મો થતા હોય, પરસ્પર પ્રેમનું વાતાવરણ હોય, તો આ પણ એક તીર્થ સમાન છે. તો એનો પણ બહુ જ પ્રભાવ પડતો હોય છે. કેવા સ્થાનમાં તમે રહો છો? સ્વચ્છ હોય, પવિત્ર હોય, ધૂપ અગરબત્તી આદિથી પવિત્ર થતું હોય, સ્વચ્છ વાતાવરણ હોય, ભગવાનની છબીઓ લાગેલી હોય, આંખ એ તરફ થાય તો તરત જ કોનું સ્મરણ થાય? પ્રભુનું સ્મરણ થાય. તો સ્થાનનો પણ બુદ્ધિ પર પ્રભાવ પડતો હોય છે. પાંચમું છે પાલહ. પાલહ યાને કેવા અનુશાસનમાં તમારું પાલન પોષણ થયું. કેવા અનુશાસનમાં બાળક મોટું થાય છે એના પર પણ એનો આધાર છે. બુદ્ધિમાં એને અનુરૂપ સંસ્કાર પડે છે. એટલા માટે જ ધર્મ અધર્મ, સારું ખરાબ, ઉચિત અનુચિત, આ બધાનું ભાન બાળકોને આપતા રહેવું જોઈએ, દર્શાવતા રહેવું જોઈએ. હા, જરૂરી નહીં કે તમે હંમેશા એની પાછળ પડીને સલાહ જ આપતા રહો, પણ થોડું થોડું એને દર્શાવતા રહેવું જોઈએ કે જો આ ઉચિત કહેવાય, આ અનુચિત કહેવાય, આવું કાર્ય કરાય, આવું કાર્ય ન કરાય, આવી રીતે બોલાય, આવી રીતે ન બોલાય. તો જે પણ શિષ્ટાચાર છે એ શિષ્ટાચાર બાળકોને શીખવવો જોઈએ. એ અનુશાસન છે જેમાં તમે એ શીખવો છો. અમને ઘરમાં શીખવવામાં આવતું, મોટા આવે તો ઊભા થઈ જવું. ખુરશી પર બેઠા હોઈએ કે ખાટલા પર બેઠા હોઈએ, સોફા તો હતા નહીં, ત્યાં બેઠા હોઈએ, બે ખુરશી હોય, એક ખાટલો હોય, ઘરમાં હોય 7-8 લોકો, બેઠા હોઈએ અને મોટા ભાઈ આવે તો એને ઊભા થઈને ખુરશીમાં જગ્યા આપવાની હોય. બેઠા છીએ, માં આવે, પિતાજી આવે, મોટા બેન આવે, પહેલા એને બેસવાની જગ્યા આપવાની હોય. ઊભા થઈને હવે નીચે બેસી જઈએ અને એ ખુરશી પર બેસે. આજે પણ પરિવારમાં આ જ ચાલે છે. એવું નહીં કે આવ્યા અને આપણે બેઠા રહીએ અને એના માટે એવી બેસવાની જગ્યા પણ ન હોય. તો આ એક શિષ્ટાચાર છે. ઊભા થવું, આવકાર આપવો, મહેમાન આવે તો કેવી રીતે એને આવકાર આપવો. કોઈ મહેમાન આવે, ઘરમાં કોઈ આવ્યું તો એને મિનિમમ શું આપવાનું હોય? સારો આવકાર આપો, પાણીનો ગ્લાસ આપો, અને જે કંઈ પણ વ્યવહાર છે, માતા પિતા નથી તો બાળક કેવી રીતે વ્યવહાર કરે, એને શું પૂછી રાખે, શું કહેવાનું હતું, કયા પ્રયોજનથી આવ્યા હતા, નામ શું છે, આ બધું બહુ મિનિમમ કે જે કરી લેવાનું હોય, આ બધું શીખવવું પડે. આજકાલ શું થાય છે કે માતા પિતા ભણાવવાનું બહુ જ કરે, બીજા બધા ક્લાસીસ બધા બહુ જ કરાવે, પણ ઘરમાં કેવી રીતે રહેવું, 4 જણની વચ્ચે કેવી રીતે રહેવું એ એને શીખવવામાં આવતું નથી. અને પરિણામે થાય શું? બાળક થોડું મોટું થાય કે પોતાના રૂમમાં ઘૂસીને બેસી જાય. મહેમાન આવે તો એને બોલાવવું પડે, કે આવે કે ન પણ આવે તો આવીને કેવી રીતે વ્યવહાર કરે એ પણ ખબર નહીં પડે. તો આવી રીતનું નહીં થવું જોઈએ.
માતા પિતાએ આ સંસ્કાર બધા આપવાના છે. તો કેવા અનુશાસનમાં એનો ઉછેર થાય છે, એને શું શું શીખવવામાં આવે છે, કેવી રીતનું શીખવવામાં આવે છે, આ બધા પર બાળકની બુદ્ધિ જે છે એ બાળકની બુદ્ધિ પર એનો પ્રભાવ પડે છે. આપણી બુદ્ધિ પર પણ પ્રભાવ પડે જ છે. હજુ પણ જોતા રહેવું જોઈએ કે હું કોનું અનુશાસન માનું છું, હું કોની વાત સાંભળું છું, કોની વાત નથી સાંભળતો, શું સાંભળવા જેવું છે, શું માનવા જેવું છે, નથી માનવા જેવું. આ વિચાર હંમેશા ચાલતો રહેવો જોઈએ. તો અનુશાસન પાલન કેવી રીતે થાય છે એના પર પણ બુદ્ધિ પ્રભાવિત થાય છે એનાથી. ત્યાર પછી આગળનું પરિબળ છે જન્મ, યાને કેવા કુળમાં જન્મ થયેલો છે. આગળ જે હતું એ કેવલ ઇમિડિયેટ માતા પિતાના સંસ્કારની વાત હતી, અને અહીંયા જે કહેવામાં આવે છે જન્મ યાને સમસ્ત કુળ પરંપરા. કેવી કુળ પરંપરામાં જન્મ થયેલો છે એના આધારે તારી બુદ્ધિમાં સંસ્કાર પરાપૂર્વથી પ્રાપ્ત થયેલા હોય છે. તો આ પણ એક પરિબળ છે જેનાથી બુદ્ધિ પ્રભાવિત થાય છે. ઉચ્ચ કુળ હોય, સત્કુળ હોય તો એને અનુરૂપ સંસ્કાર પ્રાપ્ત થાય છે. બુદ્ધિમાં ઘણા બધા સંસ્કારો હોય છે, એટલા માટે હંમેશા એવું થતું નથી કે બુદ્ધિશાળીનો દીકરો બુદ્ધિશાળી જ હોય, કે ભક્તનો દીકરો ભક્ત જ થાય, સજ્જનનો દીકરો સજ્જન જ હોય, કે દુર્જનનો દીકરો દુર્જન જ હોય, એવું થતું નથી. કારણ કે એની બુદ્ધિમાં અનેક જન્મોના અનેક કુળના સંસ્કારો રહેલા છે. આ જન્મમાં કેવું અભિવ્યક્ત થયું એના પર આધાર હોય છે. પણ આ એક પરિબળ છે કે જે કુળ પરંપરા, એ સમસ્ત પરંપરાના સંસ્કારો પણ અમુક અંશે પ્રાપ્ત થતા હોય છે. ત્યાર પછીનું પરિબળ છે કર્મ. મનુષ્ય જેવા કર્મ કરે એવી એની બુદ્ધિ બને. સારા કર્મ કરે તો બુદ્ધિ સારી બને. વિપરીત અધર્મ કર્મ કરે તો બુદ્ધિમાં અધર્મના સંસ્કાર વધે. એટલા માટે કર્મ કરતા પહેલા હંમેશા વિચાર કરવો જોઈએ, શું આ કર્મ મારા અને સમાજના હિતમાં છે તો હું કરું, અને હિતમાં ન હોય તો એ કર્મને હું ટાળું. તો કેવા કર્મ કરીએ છીએ એનાથી પણ બુદ્ધિ પ્રભાવિત થાય છે. આમ જોઈએ તો બંને પરસ્પર છે. બુદ્ધિ કેવી છે એના આધારે કર્મ નિશ્ચિત થશે. કેવા કર્મ કરો છો એવી બુદ્ધિ બનશે, જેવી બુદ્ધિ હશે એવા કર્મ કરો છો. છે તો પરસ્પર, છતાં પણ જ્યારે આપણને કોઈક વિશેષ સમજદારી, થોડી વિવેક બુદ્ધિ જ્યારે ઈશ્વર કૃપાથી પ્રાપ્ત થયેલી છે, ખબર પડી છે કે જીવન આ રીતે પણ જીવી શકાય, એક અલગ રીત પણ છે, આવી રીતે પણ વિચારી શકાય, આવું પણ કરી શકાય, એવું જ્યારે ખબર પડી છે તો બુદ્ધિનો ઉપયોગ કરીને શું કરવું જોઈએ? કર્મને સુધારવા જોઈએ. સારા કર્મ કરું અને એ સારા કર્મના પરિણામે બુદ્ધિ ફરી કેવી થશે? વધારે શુદ્ધ થશે, વધારે સમૃદ્ધ થશે. એનાથી ફરી કર્મ વધારે સારા થશે. કર્મ વધારે સારા થશે તો બુદ્ધિ પણ વધારે સમૃદ્ધ થશે. તો બુદ્ધિ ઉપર પોતે કરેલા કર્મનો પણ પ્રભાવ પડતો જ હોય છે. આગળનું પરિબળ છે ધ્યાન. ધ્યાન યાને તમે કેવું ચિંતન કરો છો, અંદર અંદર કેવા વિચાર ચાલે છે, એ પણ બુદ્ધિ પર પ્રભાવ પાડે છે. બુદ્ધિમાં એટલું બધું પડેલું છે કે કોઈ પણ વિચાર પ્રગટ થાય
તમે એને પકડી લો અને પછી વિચાર પરંપરા ચાલતી રહે. તો ત્યાં સજાગ રહેવાનું છે કે તમે કોને પકડીને આગળ જઈ રહ્યા છો. જેવી ખબર પડે કે આ દિશા યોગ્ય નથી, તરત શું કરવું પડે, એ ચેઇનને બ્રેક કરી દેવાની. આ દિશા યોગ્ય નથી, આ બાજુ ચાલો. તો કેવા વિચાર ચાલે છે, એનાથી ફરી બુદ્ધિ પ્રભાવિત થાય છે. ખોટા ખોટા વિચાર ચાલ્યા કરે તો પછી નિશ્ચય પણ કેવા કરે, બુદ્ધિ ખોટા નિશ્ચય કરે. સાચી દિશામાં વિચાર ચાલે તો બુદ્ધિ નિશ્ચય કેવા કરે, સાચા નિશ્ચય કરે. માટે તમે કેવી રીતનું ચિંતન કરો છો, વિચાર દિશા રાખો છો, કેવું ધ્યાન કરો છો, કેવા મનોરાજ્ય થાય છે, આ બધા ઉપર પણ બુદ્ધિનો આધાર છે, પ્રભાવ પડે છે બુદ્ધિ ઉપર. તો ધ્યાન. ત્યાર પછી કહે છે મંત્ર. મંત્ર આને અર્થ છે મંત્રણા. મંત્રણા શબ્દ છે ને, લોકોની વચ્ચે શું ચાલે છે, મંત્રણા ચાલે છે, વિચાર ચાલે છે, વિમર્શ ચાલે છે, મંત્રણા ચાલે છે. એ મંત્રણા એનો અર્થ કે જ્યાં શું થતું હોય, કોઈક વિચાર ચાલતો હોય અને દરેક પોતાના સલાહ સૂચનો આપતા હોય, એને કહેવાય છે મંત્રણા. તમે કેવી મંત્રણામાં રહો છો અને તમને કેવી સલાહ સૂચનો હંમેશા મળતા રહે છે, એનાથી પણ બુદ્ધિ પ્રભાવિત થાય છે. શું કરવું, શું ન કરવું, શું ટાળવું, આ બધાના સંદર્ભમાં જેવા તમને સૂચનો મળે, સલાહ મળે, એનાથી પણ બુદ્ધિ પ્રભાવિત થતી હોય છે. માટે સલાહ સૂચન પણ કોની પાસેથી લેવા, જે સજ્જન છે, જેના અંતરમાં મારા હિતની કામના છે, એવા પાસેથી સલાહ સૂચન લેવા. જે ઉદાર છે, સજ્જન છે, સચ્ચરિત્ર છે, જે ધર્મમાં શ્રદ્ધા રાખે છે, પ્રભુમાં શ્રદ્ધા રાખે છે, એવા લોકો પાસેથી હંમેશા સલાહ સૂચનો લેવા. કારણ કે એનાથી બુદ્ધિ પ્રભાવિત થાય છે. અને છેલ્લું પરિબળ સંસ્કાર. આ સંસ્કાર યાને એનો અર્થ છે તમારા પોતાના પૂર્વજન્મોના બધા સંસ્કાર, જે અંતઃકરણમાં સમસ્ત વાસનાપુંજ સંસ્કાર લઈને તમે આવેલા છો, એ પણ બુદ્ધિ પર પ્રભાવ પાડે છે. તો આ 10 પરિબળો છે જે બુદ્ધિ પર પ્રભાવ પાડે છે. બુદ્ધિ સ્વભાવથી શુદ્ધ છે, સાત્વિક છે, કારણ કે સત્વગુણનું પરિણામ છે, સત્વગુણમાંથી ઉત્પન્ન થયેલી છે. સ્વભાવથી શુદ્ધ છે, પણ વ્યષ્ટિ બુદ્ધિમાં ધીમે ધીમે આ બધું ભળી અને એમાં ઘણી બધી વિચિત્રતા, વિપરીતતા આવી જાય છે. તો એવી બુદ્ધિને કે જે સ્વભાવથી શુદ્ધ છે, સાત્વિક છે, એને સાત્વિક બનાવી રાખીએ અથવા તો ફરી સાત્વિકતા તરફ એને લઈ જઈએ. એ પ્રક્રિયામાં આ પરિબળો જો આપણને ખ્યાલ હોય તો એ ઉપયોગી થાય. શું કરવાથી બુદ્ધિ સાત્વિક બનશે, વધારે શુદ્ધ સમૃદ્ધ બનશે? તો બુદ્ધિ પર પ્રભાવ પાડનારા આ 10 પરિબળો છે. આ આપણે બાય ધ વે વાત કરી, ટોપિક આ નથી, છતાં પણ કારણ કે આ ઉપયોગી છે
એટલા માટે આ 10 પરિબળો દર્શાવ્યા. મૂળ વાત છે, ભગવાન કહે છે આ બુદ્ધિ ક્યાંથી આવેલી છે? મારામાંથી જ આવેલી છે. મત્તઃ એવ, મારા થકી જ છે. આગળ ભગવાન કહે છે જ્ઞાનમ અસમ્મોહમ, આ પણ મારામાંથી જ છે, જેના વિશે આપણે આવતીકાલે વિચાર કરીશું. પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.